अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब है तारिक नियाजी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। गाइस આજની વિડિયોનું ટાઇટલ છે ખજૂરભાઈ વ્લોગ જીગલી એન્ડ ખજૂરભાઈ નીતિન જાની સેવા ખજૂર લીમડી। देखते हैं आज की वीडियो में क्या है। 800 એટલા વધી ગયા, કોઈ ઉતરતા નથી નીચે। જય માતાજી ભાઈ, મજામાં? જય માતાજી, જય માતાજી, જય માતાજી, મજામાં ભાઈઓ? જય માતાજી। અરે છોકરા આવી જાજો। હા લાવો નારિયેળ, હાલો ચાલુ કરી માતાજી। ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા। કટારિયા ગામમાં આજે ઘરના સ્લેબનું કામ ચાલુ છે। અત્યારે શ્રી ગણેશ કરી લીધા છે અને પાછળ તમે જોવો છો આપણે ઘરની શરૂઆત કરી દે। અત્યારે સ્લેબ ભરાવાનો છે। 5 દિવસમાં આપણે ઘર કમ્પ્લીટ કર્યું છે અને આજે 2-3 સારા સમાચાર છે જીબીના, એટલે એ પણ તમને કહીશ। એટલે પહેલા આપણે ઘરની શરૂઆત કરી દઈએ, સ્લેબની શરૂઆત કરી દઈએ। ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા। આમાં થોડોક સામાન નાખવો પડે ને। ચાર નાખા, લાવ લો, 4 જ નાખા। સો થઈ ગયા ને? થઈ ગયું છે? ભાઈ ઓય ભાઈ, દાદા ઉતરો મળો ને, પ્રેમથી કહેવાનું ભાઈ, આવો જલ્દી જલ્દી પ્રેમથી। માણસો એટલા વધી ગયા, કોઈ ઉતરતા નથી નીચે। એટલે આ સ્લેબ ભરવામાં પાછા આ તકલીફો એટલી કે પબ્લિક એટલી વધી જાય અને બધાને નીચે ઉતારવા, કેમ કે વાયર બધા દુનિયાભરના છે એટલે એનું ધ્યાન રાખવું પડે। હાલો, જેનું કામ થયું એ કામ આપણો વરસાદ આવજો આપણું। ભાઈ એક વાત જરૂરથી કહીશ કે જે કામ 40 વર્ષમાં, તમે જો ભાઈ થોડા પાછળ દાદા, થોડા પાછળ આ જીબીનો થાંભલો હતો, 40 વર્ષથી હતો અહીંયા અને 40 વર્ષમાં ક્યારે આ થાંભલો ચેન્જ નથી થયો। કમ્પ્લેન કરીને થાકી ગયા। પણ તમે જો કે લીંબડીના ઇલેક્ટ્રિશિયન અધિકારીઓ છે, તમામ લોકો એક દિવસ મેં ખાલી નાનકડો વિડીયો રિક્વેસ્ટ કરતો બનાવ્યો અને એક જ દિવસમાં 5 થાંભલા બદલી નાખ્યા। એટલે એક ઘરની સાથે સાથે 20 ઘરોનું કલ્યાણ થઈ ગયું। ભાઈ જો આ તમે જો, આ 1 2 3 4 5 થાંભલા બદલી નાખ્યા છે લીંબડીના જીબીના જેટલા પણ ઇલેક્ટ્રિશિયનો છે। એટલે તમે બહુ પ્રેમથી ગયો તો તમારા બધા કામ થાય। પછી તમે પાછા જીબી વાળાને રાતે ફોન કરીને ગાળ્યો જો પાવર ક્યારે આવશે, તો એમ કામ ન થાય। પણ જે કામ 40 વર્ષમાં થવાનું હતું, જે 40 વર્ષમાં થયું નહીં, એ એક દિવસમાં થઈ ગયું। ભાઈ થઈ ગયું કે નહીં? સારું કહેવાય। અત્યારે સ્લેબ ભરવાની કામ ચાલુ છે એટલે અત્યારે હવે પાછું બીજું કામ ચાલુ કરીએ। ભાઈ ફોટા આપણે પછી પાડશું, ફોટા પછી પાડશું। ભાઈ અમારી માતા ને બહેનો છે એની થોડાક ફોટા પડે। આ ગારામાં ખૂતી જાહું અમે। આવો, જય માતાજી, જય માતાજી, આવો ઉભા રહો, જોજો હવે તમારો લાવો, અહીંયા લાવો। હા બેન પગે લાગોમાં, આવો આવો, જય માતા, જય માતાજી। પડી ગયા ભાઈ, હાલો, જય માતાજી। ભાઈ મારા વિડીયો ની અંદર બધી બહેનો ને લઈ લેજો। હાલો હવે થોડાક પડી જાઓ, થોડાક બહાર આવી જાઓ। હાલો ઉભા રહો, અહીંયા આવું છું, ઉભા રહો, આવું છું પાછો, ઉભા રહો। ભાઈ ખાસ તો આજે કટારિયા ગામની અંદર અમે જે સ્લેબ ભરીએ છીએ,
આ તમે જેટલા લોકોને જોતા હશો એટલે આજે ખાસ સ્લેબ અમે ભરવાના છે. અમારા જે વર્કરો છે એના માટે તો ખાસ ઘૂઘરા આવ્યા છે. શ્રીરામ ઘૂઘરાવાળા એ પણ ખાસ વાંકાનેરવાળા, ખાસ તો કટેરિયા ગામની જે બહેનો છે એમને પણ આપણે ખાસ આજે ઘૂઘરા ખવડાવવાના છે. અને આ અમારો બહુ નાનો ચાહક છે. જોતા છો અત્યારે સ્લેબનું કામ ચાલુ છે. પહેલા થોડા ઘણા ઘૂઘરા ખાઈ લઈએ અને પછી પાછા કામની શરૂઆત કરશું. અરે જો ઉભા રહો બેનો, ઉભા રહો. બેન ફોટા ન પાડો બેન, બેન પ્લીઝ. આ પ્રેમથી ઘૂઘરા લાવ્યો તો પણ કોઈ કંટ્રોલમાં નથી અત્યારે. આ જો આ બાય પગે લાગુ બેનો, પ્લીઝ પ્લીઝ આવી જાઓ બસ. હાલો લ્યો બેન, લઈને સીધા આવી જાઓ, બહાર આવી જાઓ. લ્યો બેનો આવી જાઓ. ભાઈ એક જગ્યા કરો ને જવા માટે. ભાઈ અમારા 5 ભાઈ બહેનો સાથે આજે અમે ઘૂઘરા ખાવાના છીએ. અત્યારે 5 બહેનો છે અમારી અને એક ભાઈ છે. આજે ઘૂઘરા ખાઈ છે. ગામે તો ખાધા છે ઘૂઘરા, પણ આજે જેનું ઘર બને છે એ લોકો પણ આજે ઘૂઘરા ખાશે. ભૂખ લાગી છે બહુ, સવારનું કંઈ નથી ખાધું. લાવો ભાઈ અમારા માટે લાવો ઘૂઘરા. પણ મારામાં ઓલી પીળી ચટણી નાખજો. જો ગરમ છે બહુ. ભાઈ ધીમે ધીમે ખાજો. આજ માટે આટલું છે. આજે કટારિયા ગામની અંદર સ્લેબનું જે ભરવાનું કામ છે ચાલુ થઈ ગયું છે અને રાજપીપળા ગામ છે ત્યાં ઘર બનવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આજે જે શ્રીરામના ઘૂઘરા ખાધા છે બધાને બહુ જ મજા આવી. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા. આ ઢીંગુ કોની છે? આવજો પાડો, આનો પાડો. હાલો હાલો, જેનો પડી ગયો આવી જાઓ. 10 દિવસથી બેસો, આવી જાઓ ભાઈ, આવી જાઓ. આવો આવો બેન. ભાઈ ખૂબ ખૂબ આભાર બેન તમારો. શું નામ છે તમારું? ભાઈ જો ભાઈ કટારિયા ગામની બેનો પટોળા ઘરે બનાવે છે અને જે લોકોને લેવા હોય ને આ કટારિયા ગામમાં પોગી જાય. હાલો, જય માતાજી. नितिन जानी, इसी तरह आपका जो नाम है और वाकई आप जान लगा देते हो कामों में भी. नितिन जानी, आप दिल और जान से काम करते हो और जिस तरह आपने जो लोगों के आगे ये वीडियो पहुंचाई है और जिस फैमिली से वो लड़की और एक ही भाई, और अब तक भी वो बड़ी वाली लड़की के चेहरे पे अभी भी इतनी मुस्कुराहट नहीं है जो अभी भी सहमी हुई है. वो शायद सोच रही होगी कि अभी भी ये ख्वाब है. और दूसरे जो छोटे बहन भाई हैं वो कितना खुश हो रहे हैं, खा रहे पी रहे हैं आपके साथ. और आपके तो खास तौर औरतें लड़कियां दीवानी हो गई हैं. जिस तरह आप काम कर रहे हो, जिस तरह आप फेमस हुए और जो नेकी का काम करके मुझे लगता भी, फीलिंग भी होती है, आप दिल से आपको खुशी मिलती होगी, एक राहत, एक सुकून की नींद सोते होगे. इसमें कोई शक नहीं है. ये जो खजूरभाई ने काम करा और वाकई में फाइनली जी घर बनवानुं હતું એ બની ગયું. ઠીક છે. બાકી જી બી છે કે ખજૂરભાઈ એવા કામ કરીને રાખ્યા છે જી અમારી સોચથી બી અધિક છે. અમે જી સોચી છી એ કરી જાય છે. મતલબ એ લોકોનું એ કામ મને તો બહુ સારું લાગ્યું કે આ જે 5 દીકરીઓ, 5 બહેને હતી ને, 5 બહેન और एक भाई, 5 બાળક હતા. એ 6 બાળક, ટોટલ 6 બાળક હતા. તો એમને એ લોકોના માટે છત કરીને દેવી બહુ મુશ્કેલ કામ હોય છે. આજના દોરમાં કોઈ નથી કરતું. લેકિન આ જે છે અમારા ખજૂરભાઈ એ દુનિયા ફેન છે. એમની તો આ તો બધાને ખબર છે કે દુનિયા ખજૂરભાઈની, નીતિન જાનીની ફેન છે. તો આ જે કામ કર્યું એ બड़ो સારું और बहुत ચોક્કસ કામ કર્યું. और इनके साथ साथ देखिए जो बिजली के वो बीम की थी, कामला जी, एक कामला के साथ साथ आपने कितने लोगों का यानी भला कर दिया कि एक घर के साथ साथ. और वाकई वो 40 सालों में भी जो काम नहीं हो सकता है आपने वो एक दिन में कर दिखाया. और पिछला व्लॉग भी हमने देखा था जब ये फर्स्ट टाइम इनके घर पे आए थे, इनसे गपशप की और इनके बारे में, जैसे इनके माता पिता मौजूद नहीं है दुनिया में, छोटे बच्चे हैं. हालांकि ये बच्ची जो इस घर की सरबराह बनी हुई है,
ये समझो खुद बच्ची है बिल्कुल। लेकिन इतनी मैच्योर हो गई है अपने जहन और दिमाग और हालात की वजह से बिल्कुल। कि वो बिल्कुल उसके चेहरे पे मुस्कुराहट नाम की खत्म चीज़ हो भी गई, नहीं। हाँ। तो पार्ट 1 में हमने देखा, फिर आज घर बन के तकरीबन कंप्लीट हुआ, छत छत डल डल गई। रही छत थी बनाई हुई आज, है। आज छत डल रही थी तो फिर कैसी खुशी का आलम खुशी का था। आलम हुआ, फिर उसमें खाने पीने का भी थोड़ा सा इस्तेमाल हाँ। किया और लोगों को खुशियाँ दी। लेकिन मैंने ये देखा कि लोग वाकई इनके दीवाने हैं, दीवाने। लोग इनके फ़ैन हैं हम्म। और ये वाकई यूँ समझ लो कि क्या प्रोसेस होता होगा, किस तरीके से ये ढूंढते होंगे कि यार ये ज़्यादा ज़रूरतमंद है। हाँ। क्योंकि बिल्कुल। यार मैं समझता हूँ कि हर जगह ये मामलात हैं, है ज़रूरतमंद लोग मौजूद हैं, मौजूद है। लेकिन किस तरीके से ये डिसाइड करते होंगे, मज़ीद हाँ। लोग इनको कहते होंगे हमारे ये हालात है, ये क्योंकि ये हालात। इसकी तो ये एक शख्स है, कितना करेगा, कितना सही करेगा? बात कितने है। लोगों की मदद करेगा। लोगों को खुद दूसरों को भी देख के ये कामों के लिए आगे हिस्सा लेना अब चाहिए। मिसाल के तौर पे जैसे हमने ये सीखा, हमने वाह वाह कर दी, ये कर दिया। अक्सर लोग कहते हैं कि यार हम किसी की क्या मदद करें, हमारे पास तो लाखों रुपए नहीं है, हमारे पास तो करोड़ों रुपए नहीं है, ये तो बहुत बड़े यूट्यूबर हैं। यार आप स्टेप तो उठा सकते हो, आपके हम- साथ कितने लोग मिल जाएंगे। हम्म। मतलब यूँ समझ लो कि हमारे पास जो है, जितना है, वो कहते हैं ना कि अगर आपके पास 4 रोटियां हैं तो 2 तो दे दो। दो तो दे दो। अगर आपका 2 से गुजारा है तो मैं सिर्फ उसकी बात कर एक रहा हूँ, पैसा मिसाल और दे। धन की तो बात ही नहीं है। नहीं है। तो आपके पास जो है, आपकी इनकम जितनी है, उसमें से आप देना शुरू कर दो, ऑटोमेटिकली इतना इजाफा होता है, इतने बिल्कुल। लोग जुड़ जाते हैं। नो डाउट, और ये फिर हकीकत आपकी जो है। ये ख्वाहिश है कि मैं लोगों की मदद करूं, आप ये ना सोचें मेरे पास बहुत आएगा तो मैं देना शुरू करूं। आपके देना। पास जितना है उतना देना शुरू करें। बहुत कम एक है, स्टेप उठाओ, दूसरे ऑटोमेटिकली जुड़ जाते बहुत कम है, फर्ज करो बहुत कम है, आप किसी को खाना नहीं खिला सकते हो, किसी परिंदे को कुछ तो दे सकते हो। Yes. दे सकते हो। आपके घर में मीठा पानी होगा, परिंदों के लिए वो तो रख सकते पानी हो। रख सकते तो दें। यहाँ से तो शुरू करो, हाँ। सिफर से भी हम शुरू कर सकते हैं कि हमारे पास 1 रुपया भी खर्च नहीं करने को है, फर्ज करते हैं, बिल्कुल। जबकि ऐसा नहीं है। तो देखो शुरुआत- तारिक, सिफर की भी कितनी वैल्यू है। वैल्यू है, एक हाँ। स्टार्टिंग में सिफर है, फिर दूसरे नंबरों में सिफर लग जाता है, तो फिर आप कहाँ से कहाँ पहुँच जाते हो। ये सिफर से फिर वो सिफर पे जाने के लिए टाइम नहीं लगता। तो खजूर भाई की जितनी तारीफ की जाए कम है। कम है। बिल्कुल। तो ये वीडियो तो बहुत दिलचस्प थी। तो इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफ़िज़।